પાટણના ભીલવણ પહોંચ્યા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અનુસૂચિત જાતિના પીડિત પરિવાર સાથે મુલાકાત કરી છે। લગ્ન પ્રસંગે ડીજે વગાડવા મુદ્દે ઝઘડો થયો હતો। નામજોગ 15 લોકોની સામે પોલીસે નોંધ્યો હતો ગુનો। બળવંતસિંહ રાજપૂતે ઘટનાને દુઃખદ ગણાવી છે। ગુનેગારોની સામે કડક કાર્યવાહી કરાશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે। તો પાટણના ભીલવણ પહોંચ્યા છે મંત્રી અને તેઓએ અનુસૂચિત જાતિના જે પીડિત પરિવાર છે તેની સાથે મુલાકાત પણ કરી છે। લગ્ન પ્રસંગે ડીજે વગાડવા મુદ્દે ઝઘડો થયો હતો। બનાવ બહુ દુઃખદ હતો। વર્ષોથી આપણી પરંપરા આવી છે કે સામાજિક દ્રષ્ટિથી કોઈ પણ ઘેર સુખ દુઃખનો પ્રસંગ હોય તો ગામના લોકો એકત્ર થઈને કામ કરતા હોય છે, પણ અહીં આગળ તો માત્ર ડીજી વગાડવું એ પણ એક મોટો ગુનો અને બહુ મોટી સમાજ હોય એના કારણે ગામના લોકોને ઘણી બધી તકલીફો આજે ગામના લોકોએ જણાવી છે। એના કારણે સરકારશ્રીએ તમામ કડક એક્શન લીધા છે। તેની સાથે સાથે એ પણ ખાતરી આપી છે કે કોઈ પણ જાતનો જે લોકોએ આમાં ગુનેગાર છે એક પણ ગુનેગાર બચશે નહીં। એના ઉપર ચોક્કસ પ્રકારે કાર્યવાહી થવાની છે।